બનાસકાંઠામાં શિક્ષણ વિભાગની નીતિ અને નિર્ણયો સામે સ્થાનિકોનો રોષ હવે ચરમસીમાએ છે। બનાસકાંઠામાં એક પછી એક શાળાઓમાં વાલીઓ અને ગ્રામજનો દ્વારા તાળાબંધી થતા ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શું શિક્ષણ તંત્ર વાસ્તવમાં પોતાનું કામ કરી રહ્યું છે। બન્યું કંઈક એવું કે ડીસાના પમરુ ગામની શાળામાં છેલ્લા 6 મહિનાથી આચાર્યની નિમણૂક થઈ નથી। અનેક રજૂઆતો છતાં કોઈ પગલાં ન લેવાતા વાલીઓએ શાળાના દરવાજે તાળું મારી દીધું। શિક્ષકો અને વિદ્યાર્થીઓને શાળાની બહાર ઊભા રહેવું પડ્યું હતું, જે દ્રશ્ય ખૂબ જ શરમજનક છે। બીજી તરફ દિયોદરના ગોલવે ગામે આચાર્ય અને શિક્ષકની બદલીથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યા। અમારો શિક્ષક પાછો આપોની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા ગામ લોકોએ સ્કૂલને તાળું માર્યું। આ તો શાળા છે, દવાખાનું થોડી છે કે ડોક્ટર વગર ચાલે। જો રાજ્યમાં શિક્ષણની હાલત આવી હોય તો વ્યાજબી છે કે રાજ્ય દેશમાં લો પરફોર્મિંગ સ્ટેટ્સમાં આવે। શું આપણું શિક્ષણ વિભાગ કે આપણી સરકાર માત્ર નામની જ યોજનાઓ લાવે છે? સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના માત્ર શહેરો પૂરતી જ કેમ છે? ગ્રામીણ સ્તરે તેનો અમલ કેમ નથી થતો? ગ્રામ્ય વિસ્તારોમાં હવે જે આ સ્કૂલ અને શિક્ષકોની જે ઘટ જોવા મળી રહી છે તે અનેક પ્રશ્નો હવે શિક્ષણ વિભાગ પર ઊભા કરી રહ્યા છે કે ગ્રામ્ય સ્તરે હવે અનેક યોજનાઓનો લાભ કેમ નથી મળતો? જે ગ્રામ્ય વિસ્તારના જે બાળકો છે તેને યોજનાઓનો લાભ કેમ નથી મળતો અને કેમ તે લોકો શિક્ષણથી વંચિત જોવા મળી રહ્યા છે? છેલ્લા 6 મહિનાથી એક શાળામાં આચાર્ય નથી અને હવે જે બીજી દિયોદરની જે શાળા છે ત્યાં હવે શિક્ષકોની બદલી કરવામાં આવી અને તેની સાથે વિદ્યાર્થીઓ દ્વારા અને વાલીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। શિક્ષણ વિભાગની નીતિ અને નિર્ણયો સામે હવે સ્થાનિકોનો રોષ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। શિક્ષણ તંત્ર હવે ક્યારે જાગશે? બનાસકાંઠા જિલ્લાનું આ શિક્ષણ તંત્ર જો હવે ઊંઘતું ઝડપાઈ રહ્યું છે। બનાસકાંઠાની 2 શાળાઓમાં એક બાદ એક તાળાબંધી જોવા મળી છે, ત્યારે ગ્રામજનો દ્વારા સ્કૂલને તાળાબંધી કરવામાં આવી છે અને એક જગ્યાએ હવે 6 મહિનાથી આચાર્ય નથી અને બીજી જગ્યાએ આચાર્ય અને શિક્ષકની બદલી કરી દેવામાં આવી છે। તો એકાએક વાલીઓ અને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી। ત્યાર સાથે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરસિંહ રબારી જોડાઈ ગયા છે। નરસિંહભાઈ, શું બનાસકાંઠા જિલ્લાનું શિક્ષણ તંત્ર સૂતું છે? બિલકુલ મેડમ, આપ જે કહી રહ્યા છો એ રીતે હું આ વિભાગમાંથી ચેરમેન હતો અને એ વખતે પણ ઘણા બધા પ્રશ્નો આવતા હતા। હું ગ્રાઉન્ડથી વાકેફ છું। એક બાજુ એક શાળાની અંદર છેલ્લા 6 મહિનાથી આપણી જોડે આચાર્ય નથી, બીજી તરફ એક આચાર્ય સારું કામ કરી રહ્યો છે। આખું ગામ એની પડખે છે કે ભાઈ અમારા બાળકોને સારું શિક્ષણ મળે, પરંતુ એને કિલ્લાખોરી રાખીને એ આચાર્યને કેન પ્રકારે હેરાન કરવા માટે કોઈ પણ પ્રકારના દોષ કે એના વાંક સિવાય એની સીધી બદલી કરી દેવામાં આવે છે। મને જાણવા મળ્યું છે ત્યાં સુધી આચાર્ય એ દિવસે રજા ઉપર હતા, એક તરફી એમને ત્યાં જઈ અને એના અધિકારી એમને છૂટા કરી દેવામાં આવ્યા છે। એસએમસી ની કોઈ રજૂઆત નથી, ગ્રામ લોકોની કોઈ રજૂઆત નથી। ઉપરાંત એસએમસી અને ગ્રામજનોએ તો સાથે મળીને રજૂઆત કરી કે આચાર્ય આ શાળાના વિકાસ માટે સારું કામ કર્યું છે, તો એમને છૂટા કેમ કરવામાં આવે છે અથવા તો સામે કાર્યવાહી કેમ કરવામાં આવે છે? પણ સરકાર પાસે, વહીવટી તંત્ર પાસે જવાબ નથી। અને મેડમ, આ એટલા માટે થઈ રહ્યું છે કે ગુજરાતની અંદર છેલ્લા બનાસકાંઠામાં 2.5-3 વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નથી થઈ। બનાસકાંઠા જિલ્લા પંચાયત વહીવટદારોના આધારે ચાલી રહી છે। શિક્ષણ સમિતિમાં ચેરમેન નથી, જિલ્લા પંચાયતમાં પ્રમુખ નથી। અધિકારીઓને મન ફાવે તેમ જો એમની ચોરી કરવામાં ના આવે તો ગમે તેનો ભોગ લઈ લેવામાં આવે છે। આપ જોઈ શકો છો કે ઘણી શાળાઓમાં 6 મહિનાથી આચાર્યો નથી અને સારું કામ કરે છે અને સજા કરવામાં આવે છે। નરસિંહભાઈ, હવે શિક્ષકોની ભરતી કેમ નથી થતી? આ રજૂઆત વારંવાર સરકારમાં પેન્ડિંગ છે। બનાસકાંઠામાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે। ઘણી એવી શાળાઓ છે કે જ્યાં મહેકમ 8 થી 10 નું છે, શિક્ષકો 2 થી 3 છે, તો એ શાળાના વાલીઓ ચિંતિત છે કે અમારા બાળકોને શિક્ષણ કેવી રીતે મળશે। સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર કહે છે કે અમે ભરતી કરશું। મહેકમ 25,000 નું હોય તો 5,000 ની ભરતી કરવામાં આવે, તો દર વખતે 20,000 શિક્ષકોની ઘટ કાયમી ચાલુ રહે છે। એવી જ રીતે ઓરડાઓની પણ ઘટ હતી, એ અગાઉના સમયે અમારા વખતમાં જે કોઈ મંજૂર થયા હોય એના પછી કોઈ નવા ઓરડાઓ મંજૂર નથી થયા। પ્રાથમિક જે સુવિધાઓ બાળકોને મળવી જોઈએ એ પણ સુવિધાઓ તો માત્ર તંત્ર ઊંઘતું ઝડપાયેલું હોય એવું મને દેખાઈ રહ્યું છે બનાસકાંઠામાં। જી નરસિંહભાઈ, જોડવા બદલ આપનો આભાર।